ખારમ ગૌરી બટર વાળી રોટલી તો પ્રત્યેક માટે ગાડી કાઢી છે. ચલો કા હેલો નમસ્કાર દોસ્તો, તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને અત્યારે વાગી રહ્યા છે 9:30 જેવું અને અત્યારે જમવામાં કાં ચોખા બની ગયા છે. દિયારી નિત્યા અને શિલ્પા દીદી મમ્મી અને ભાઈ ગઈ છે અત્યારે ખેતરે. બાલ મંદિર જવાનું છે ને શેમ રોવારી તો રિદ્ધિને બાલ મંદિર મૂકીને આવી ગયા હું. અને શું કરે રી લોટ બાંધે રી રિદ્ધિની મમ્મી અને અહીંયા દાળ ભાત બની ગયા. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 11 વાગ્યા છે અને મને લાગી ભૂખ અને અહીંયા બેઠા હે રાધુમાં અને ભાઈ આવતી રહી છેતરથી રોટલા બનેરા. શું કરા રાધુમાં એકલા એકલા ખાઈએ તો અમે શું નતા માણ એકલા એકલા જ ખવાય ને લાયા તાર ઘર હાથે લાયા રાધુમાં વઢેરા કે કાલ કે તમે ચમકે એકલા એકલા કે ખાયા કે હોટલે વ્લોગ ચાલો વ્લોગ રાધુમાં વઢેરા કે ચમકે તમે એકલા એકલા હોટલે ખાયા કે કાલ કે તમારી એનિવર્સરી હતી. પપ્પા આવેરા આયા તો ભાઈ અહીંયા સાસ બનાવે રહી, વલણો તૈયાર કરે રહી, સાફ કરે રહી. માખણ લઈ લીધું હે, બટર વાળી રોટલી. બપોરે રોટલા ખાઈ લીધા હે, બધી મમ્મી ખાઈ રહી છે અને લાઈટ જતી રહી. તો લાઈટ આવી ગઈ છે, નોર્મલ ટીટી આવી હશે એટલે. તો ચાલો રિદ્ધિને હવે લેવા જઈએ. રિદ્ધિને ચંપલ આપી દે પણ ચંપલ તો અહીંયા ભૂલી ગયો એટલે લેવા જવું પડશે. દીદી જા જઈતી તું કરતું જા જતો બોલ ને કરતું ને કંઈક થયું લાગે. શું થયું શું થયું કરતું સબ રોવેરો હે તું બરે તાર મમ્મી આવે રે તાર પાસે દરવાજો ખોલ દે. આરામ કરે અમાર ઘર રમ. એ ડોન પપ્પા અહીંયા સૂતા હતા અને કીધું કે મારા તળિયા ખોદ, તો આપણે પગના તળિયા ખોદવા લાગ્યા. બાકી આ કામ કરવામાં મજા આવે. અહીંયા આકાશમાં 2 હેલિકોપ્ટર જતા હતા, એક આરું અને એક એની આગળ જાય. તો પ્રત્યેક માટે ગાડી કાઢી છે બહાર, પ્રત્યેક માટે જ ગાડી છે કેમ કે જૂની છે, રિદ્ધિની છે. મમ્મી તાબરો ના કરી એટલે વાગે ને. પતો આ પતો એટલે પાવર નાખવા પડશે. હા ગીત ચા વાગતું વાગતો ભાઈ ઘરે જઈને અહીંયા પાછી લેતો વાગતો. અને આ ત્યાં ગાડી ધોઈ નહીં એમને એમ લાઈ તો ધોઈ નાખ ને. ધોઈ સાહેબ તું આજ પ્રતિક શાંતિથી બેઠા તો રે તને હવે ચેપટ વાળા ગોદડા
હેલો નમસ્કાર દોસ્તો. તો અત્યારે ખબર પડી કે મેચ છે આજે અફઘાનિસ્તાન અને ઇન્ડિયાની 4:30 જેવા વાગે રહે. મેચ ચાલુ કરી અને એમાં પહેલી બેટિંગ છે અફઘાનિસ્તાન વાળાની. એ મજાની વાત છે કેમ કે રોહિત શર્માની બેટિંગ જોવી પડે આપણે. તો ચાલો જોવાય છે કે નહીં, કેમ કે ગ્રુપમાં પણ મેસેજ આવે રહ્યા કે દડે રમવા આવો આવો. તો જોઈએ હે, જો એ ના થાય તો મેચ તો હે. અત્યારે મેચ જોઈએ. હા વળી મોટી મોટી ફરી પ્રત્યેક ચાવથી ખાય રહો મોઢા. અચ્છા શાક થશે. ફર્યું તો લાયા પણ શાક કેવું થશે આપણે જોશો. ચેવડી જો દેખો દેખો. અને આમાં દાણો કહે ને તા કઈ રીતનું કેવું શાક બનશે? કોઈ નહીં દાણો તો મને શું કહું, હું પહેલી દિન લાવી જોઈએ એટલે લાવી. શાક ખબર પડે એમને શું ખબર પડે. તો ટ્રાય કરવાનું એમ ને. આમાં પ્રતિકે ટ્રાય કરી લીધા જોવો મોઢા. મીઠી લાગે. અરે ખાવાની મજા આવે પ્રતિક ને. મીઠી લાગે રે તો ચાબુડા ખા રહ્યા છે રીતિન પપ્પા. દેખો કેવા ખરેરા હે. પડી ગયો ખારો ને. જો રીતિ પાલો લઈને વેણવા આવેલી છે જાબુડા. જાયરી થોડજી ઉપર લે રીતિ જા. બાપા રીતિ કેવા હે હવે વેણ ચલ ફટ ફટ. જો રીતિ વેણેરી ખારો ને ચરમી જા ઉપર ની ઓએ ખારી દે. ખારો હું કૌરી કાચી વેણવા આવી. ખોબો ભરીને દીદી દીદી એક પાલો વેણી લીધો હે. પડ્યા. તો ચાલો આપણે જઈએ ક્રિકેટ રમવા માટે. રિદ્ધિન મમ્મી આટલા વેણ્યા. આ છે અમારા ગામની ટીમ. આજે નંબરિયાનો વારો હે. છોકરા ભેગા આજ તો રમારા નંબર્યું રમારા આજ તો નંબર્યું. દડા બેટ રમીને આવતા રહ્યા કરે. 7 વાગી ગયા. પપ્પા પ્રતિકને રમાડે રહે. દીદી હમણાં બેઠી બાઇક ઉપર મસ્તી કરશે. દીદી મમ્મી અહીંયા હે. શું બનાવે? હા ફરિયાન શાક, મોટી ફરિયાન. સાધારણ હે પ્રતિક ચાલો. તો આપણે મેળ પડી ગયો હે. આપણા હાથે શું લાવી દેલી? પકોડી ચા પડી. તો આમાં પાણી પડ્યું છે. પકોડી આમાં પડી. આ પડી 3-4 છે પણ મેળ આવી ગયા આપણે. તો આ 4 પકોડી છે. મેળ પડી ગયો અને રીધી આવે રી. આપણે ખાઈ લઈએ ચાલો. ફરા લે રીધી. પપ્પા આ તો બોકા ગઈ. પપ્પા આ ગાડી દો. તો ભાઈ અહીંયા રોટલા બનાવી રહોડા. હા ભાઈ શું કેવો તારો? કેવો તાપે? આ કોને બનાવી નાની નાની રોટલી? લીધલી ત્યાં શેકી આપી.
પપ્પાને આજ ફેસબુકનું પેજ ફોલો કરાવી દીધું હે એ પપ્પા તો ચાલો વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે પાણીની ઠંડી બોટલ કાઢી લઈએ મમ્મી બેસી જઈએ વાહન લઈને બધા તો આ શાકને ટ્રાય કરીએ જેવું બન્યું લાગે તો મસ્ત હે ટ્રાય કરીએ જેવું બન્યું છે સિપાઈ ટ્રાય મારેલી ઓલા જેવું છે થોડોક અલગ સ્વાદ આવે ચાલે બેન મમ્મી શાક કરી ઓલા જેવું હે થોડુંક અલગ લાગે થોડુંક જેવું અલગ સ્વાદ થોડુંક અલગ હે શાક પણ બે હા અલગ સંતરે જેવું નહીં લાગે હા મળશે કેરીનો રસ રસ ખાવાનો અહીંયા એટલે રાજી થાય તમારે બિયાન તો ખવાય નહીં અમારે ગમે જુલો નાખવા માટી નાખવા એમ માદો પડે છોકરો એવું કરતું ના હોય છોકરો નહીં ખાવે તો માદો થાય એટલે એકલા વારું કરવાની મજા આવે હા ભાઈ છેલ્લે હોય વારું કરવામાં પહેલે ખાવું ને છેલ્લે ખાવું એવું એમ કે તેની મમ્મી પાણી ભરા રહી સર કા અમુક વારું કરવા બેઠા હે ત્યારે દાખ ખાય રહે કાચી વારું કરે રી સન શાકી ભેડો ભીંડી ફ્રાય તો બધાએ વારું કરી લીધું હતું અને અહીંયા ભાઈ અને તેની મમ્મી વાસણ ઉટકેરા હે તો બધાએ વારું કરી લીધું છે વાસણ પણ ઉટકાઈ ગયા છે ઘરનું બધું કામ થઈ ગયું છે અને આપણે પણ હવે શું આવી ગયા છીએ તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરી નાખજો નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ સો મચ બાય બાય સાદા રમા હે કાર્તિક ચાલો કે મારે કાર્તિક ને રમાડો